કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ઓફિશિયલ રીતે જીકે 2020 ઉપર મોટાભાગના હિન્દીમાં વિડીયો અપલોડ કરેલા, પરંતુ હવે આપણે ગુજરાતીની અંદર વિડીયો આપવાનું શરૂ કર્યું છે. એની અંદર સૌથી અગત્યનો વિષય એટલે કે સામાજિક વિજ્ઞાન, ત્યાંના વિડીયો તમને મળે એ માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે. અને આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરે એ હેતુ રહેલો છે. બરોબર, આપણે એક નવીન અંદાજમાં ભણવા જઈ રહ્યા છીએ. આમાં આપણે કોઈ બેઠે બેઠા શબ્દો કે એવું નહીં, પરંતુ મગજની અંદર જે ક્રિએટિવિટી આવશે ને એ પ્રમાણે હું તમને ભણાવતો જઈશ. તમને પણ ખૂબ મજા આવશે. મારી સામે એક 9મા ધોરણનો વિદ્યાર્થી પણ બેઠેલો છે અને એ સામાજિક વિજ્ઞાન વિષય આજથી ભણવાની શરૂઆત કરી રહ્યો છે. મારો મુખ્ય પર્પઝ આ વિદ્યાર્થીને સામાજિક વિજ્ઞાન ખૂબ સારી રીતે સમજાવવાનો છે. અને તમને પણ જો સામાજિક વિજ્ઞાન વિષયમાં રસ હોય, કારણ કે સામાજિક વિજ્ઞાનમાં તો ઇતિહાસ પણ આવે, રાજનીતિ શાસ્ત્ર પણ આવે અને ભૂગોળ પણ આવે. ટૂંકમાં કહીએ તો ઇતિહાસ, બંધારણ અને ભૂગોળ. આ ભૂગોળની અંદર ભારતની ભૂગોળ પણ હોઈ શકે, વિશ્વની ભૂગોળ પણ હોઈ શકે. આ તમામ વિષયોને કવર કરતો વિષય એટલે આ સામાજિક વિજ્ઞાન. એ આજે આપણે ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 અને એની અંદર કયા કયા એકમો આવે છે એની સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ, જેથી કરીને ખબર પડે કે આ સામાજિક વિજ્ઞાનનો વ્યાપ કેટલો છે. શું વિદ્યાર્થીઓને ખરેખર આ ટેક્સ્ટ બુક ઉપયોગી થઈ શકે તેમ છે? એની સૌ પ્રથમ આપણે વાત કરીએ. અહીં સૌ પ્રથમ તો આવી ગઈ મૂળભૂત ફરજો. દરેક ટેક્સ્ટ બુકની અંદર મૂળભૂત ફરજો છે. આપણને એમ થાય કે આ વધારાનું પાનું હશે. ના ભાઈ ના. સામાજિક વિજ્ઞાનમાં બંધારણ એટલે કે રાજનીતિ શાસ્ત્રના કેટલાક એકમો છે, એમાં મૂળભૂત ફરજો આપણે ભણવાની આવે છે. જેવી રીતે આપણા મૂળભૂત હક્કો છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, એવી રીતે આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજો પણ છે. અને આ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનમાં મૂળભૂત ફરજો વિશે પણ તમે ભણવાના છો. તો સૌ પ્રથમ આપણે અનુક્રમણિકા જોઈએ કે આ અનુક્રમણિકાની અંદર કયા કયા એકમો સમાવેશ કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ તો આ સમગ્ર સામાજિક વિજ્ઞાનને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એમાં પહેલો ભાગ એટલે એકમ 1, 20મી સદી, વિશ્વ અને ભારત. મતલબ કે આની અંદર જોવા જઈએ તો આપણે જે આઝાદી પહેલાની ઘટનાઓ છે તે, અને આઝાદી બાદ કેવી રીતે બંધારણ ઘડવામાં આવ્યું, એટલે કે આ આધુનિક ભારતના ઇતિહાસ અને સમકાલીન ભારત મતલબ કે મધ્યકાલીન ભારતની વાત આની અંદર વણવામાં આવી છે. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે એટલે સ્વાભાવિક છે કે 1600નો સમય થયો, ઈસવીસન 1600, તો એ મધ્યકાલીન ભારત થયું. તો ત્યારથી શરૂ કરી અને આઝાદી પ્રાપ્ત કરી ત્યાં સુધીની વાત આ એકમ 1 આમાં વણી લેવામાં આવી છે. ત્યાર પછી આવે છે એકમ 2, આધુનિક રાષ્ટ્રનું નિર્માણ. એમાં તમે જોઈ શકો છો કે આપણા બંધારણનું ઘડવામાં આવ્યું તેની વાત છે, મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો એની વાત છે, સરકારના અંગો એટલે કે એમાં કારોબારી, ન્યાયતંત્ર અને આપણી કેન્દ્ર સરકાર, તો એ ત્રણેયને અલગ શા માટે રાખવામાં આવ્યા છે એની વાત છે. ખૂબ સરસ મજાના આ પાઠ છે જે બંધારણને લક્ષીને છે, ભણવાની પણ મજા આવશે. અને ત્યાર પછી ત્રીજો એકમ છે ભારત, ભૂમિ અને લોકો. મતલબ કે આપણે આની અંદર ભારતની ભૂગોળ ભણવાની છે. તો આવી રીતે આ સામાજિક વિજ્ઞાનને કુલ 21 એકમ અને એમાં 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. હવે તમે જુઓ કે આ સામાજિક વિજ્ઞાન આપણા માટે શા માટે અગત્યનું છે. તો અહીંયા લખેલું છે કે ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર 1, 2, 3, 4 ને 5 જેટલા વિષયોનું સંકલન કરી અને આ એક ટેક્સ્ટ બુક બનાવવામાં આવી છે. ખૂબ મજા આવે એવી છે. આગળ હું તમને વાત કરું તો એકમ 1, હમણાં આપણે અનુક્રમણિકામાં વાત કરી તે પ્રમાણે, તો એની અંદર એકમ 1 એમાં 20મી સદીમાં વિશ્વની મુખ્ય ઘટનાઓની સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો અભ્યાસ એની વાત કરવામાં આવી છે. આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, એની અંદર આપણા ભારતની પુનર્રચના એટલે કે ભારતના તમામ જે દેશી રાજ્યો હતા તેનું વિલીનીકરણ કરવામાં આવ્યું અને ત્યાર પછી એક અખંડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યું.
અને અખંડ ભારતના સંચાલન માટે આપણે સૌ જાણીએ છીએ કે ભારતનું બંધારણ ખૂબ અગત્યનું છે અને આપણા બંધારણના લક્ષણો અને ત્યાર પછી જે બાબતો આવશે તેને આપણે ડિટેલમાં ભણવાના છીએ. ત્યાર પછી આવે છે એકમ 3. એમાં ભારતની ભૂમિ અને ભારતના જે ભૌગોલિક વિવિધતા છે એને ધ્યાનમાં રાખી અને ભારતના કયા વિસ્તારમાં કઈ પર્વતમાળાઓ આવેલી છે, કયા વિસ્તારમાં મેદાનો આવેલા છે અને આ ભારતની વિવિધતાને અનુલક્ષીને કયા કયા પાક ભારતમાં થાય છે એની વાત આની અંદર છે. તો આ આપણું સામાજિક વિજ્ઞાનનો સામાન્ય પરિચય થયો. સમજાઈ ગયું? ઓકે.